હવે ગીર સાસણમાં દારૂબંધીમાં છૂટછાટ આપવા માટે માંગ ઉઠી છે। સાસણ ગીર હોટલ એસોસિએશનના સભ્યએ પ્રવાસન મંત્રી સમક્ષ માંગ કરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં અહીંયા ટુરિસ્ટ પ્લેસનું આકર્ષણ બનાવવા માટે દારૂબંધીની છૂટ આપવા વારંવાર માંગ કરવામાં આવી છે। ત્યારે વધુ એકવાર ગુજરાતનું ઘરેણું સમાન ગીરમાં દારૂની છૂટછાટ આપવા માટે માંગ કરવામાં આવી છે। વેરાવળમાં ટૂર ઓપરેટર સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સાસણમાં હોટલ એસોસિએશનના સભ્ય અને ટૂર ઓપરેટર્સે દારૂબંધીની છૂટની માંગ કરી છે। પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરી છે। વિદેશી અને બહારના રાજ્યોના પ્રવાસીઓ વાઇલ્ડલાઇફ અને બીચ ટુરિઝમને માણવા આવે છે। જો દારૂબંધીમાં થોડી છૂટછાટ અપાશે તો આવકમાં ઘણો ફાયદો થશે તેવી વાત કરવામાં આવી છે। સાસણ ગીર હોટલ એસોસિએશનના પ્રમુખે પ્રવાસન મંત્રી સમક્ષ આ માંગ કરી છે। ખાતરની અછત વચ્ચે તેની કાળાબજારી થતી હોવાના આક્ષેપો લાગ્યા છે। સાંસદ મુકેશ દલાલે કહ્યું છે કે સરકારી યુરિયા ખાતર કોમ્બાણીઓ વાપરી નાખે છે। એક તરફ ખેડૂતો યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક એવા કોમ્બાણીઓ છે કે જે ખાતરને બારોબાર વેચી મારી પૈસાની રોકડી કરી રહ્યા છે। યુરિયા ખાતરની થતી કાળાબજારીને લઈને સાંસદ મુકેશ દલાલે આક્ષેપ કર્યા છે। દક્ષિણ ગુજરાતમાં યુરિયા ખાતરની કાળાબજારી થઈ છે। સરકારી યુરિયા ખાતર કોમ્બાણીઓ વાપરી નાખે છે। તંત્ર કાળાબજારી રોકવામાં નિષ્ફળ ગઈ છે। કેબિનેટ મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી આ મામલે રજૂઆત કરી હોવાની વાત પણ સાંસદે કરી છે। વેપારીઓ ખેડૂતોનો યુરિયા વાપરીને કૃત્રિમ અછત ઊભી કરે છે। આ એક પ્રકારનો કાળા બજાર છે। કેટલી ગંભીર બાબત કહી શકાય આને? આ ખૂબ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ખેડૂતોને સસ્તા ભાવ યુરિયા મળે, ફર્ટિલાઇઝર મળે છે, તે તમે વાપરી નાખો છો। એટલે તો કોઈ પણ સંજોગો સુરતમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયા ગરજા આક્ષેપ કરતા કહ્યું કે ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જાય છે। અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે, તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ। આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે। અને અહીં કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને, ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે। રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં બંધ શ્વાનને છોડવાનો ચુકાદો આપ્યો છે, તો બીજી તરફ શ્વાન પ્રેમીઓ દ્વારા પ્રાણીઓ અંગેના કાયદા કડક ન હોવાની પણ વાત કરી છે। રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોને નોટિસ મોકલી આપી છે, જેમાં શેલ્ટર હોમમાં લઈ ગયેલા શ્વાનોને છોડી મૂકવામાં આવશે। આ સિવાય બીમાર શ્વાન અને હિંસક શ્વાનને ત્યાં જ રાખવામાં આવશે। આ સિવાય જાહેરમાં શ્વાનને ભોજન આપવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ચુકાદા અંગે શ્વાન પ્રેમીઓએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, હજુ આ લડાઈ લાંબી છે, આ અંત નથી। પ્રાણીઓ પર ક્રૂરતા અંગે કડક કાયદો બનાવવાની જરૂર છે। માત્ર ₹50ના દંડથી કોઈ અસર નહીં થાય। ઇન્જેક્શન મારીને શ્વાનોને ખતમ કરી દેવાય છે અને કોઈ આ બાબતે ધ્યાન નથી રાખતું, જેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। આશ્રય સ્થાન ચલાવતી સોનાલી ગાબાએ નિવેદન આપ્યું છે કે અમને વિશ્વાસ હતો કે કોર્ટ અમારા પક્ષમાં ચુકાદો। ફરી એકવાર સુરત મનપાની પોલ ખુલી ગઈ। લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ બેટિંગ કરતા અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું। સુરતમાં એક જ દિવસના વરસાદમાં શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને કારણે શહેરના લોકો ખાડારાજમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સહારા દરવાજા પાસેનો રોડ વરસાદના પાણીમાં ધોવાઈ જતા રોડ રસ્તાની સમસ્યા ફરી લોકો સહન કરી રહ્યા છે। રસ્તા ઉપર ખાડારાજ હોવાથી લાંબા ટ્રાફિક જામની સમસ્યાઓ થવાની શરૂઆત થઈ ગઈ છે। સાથે જ એસએમસી સંચાલિત સ્વિમર હોસ્પિટલ પણ આ જ વિસ્તારમાં આવેલી હોવાથી 108 એમ્બ્યુલન્સને પણ ખાડામાંથી પસાર થવું પડી રહ્યું છે। પહેલા વરસાદ બાદ સુરત કોર્પોરેશને રસ્તાઓમાં પુરાણ કર્યું હોવાના દાવાઓ તો કર્યા હતા,
પરંતુ ફરી થયેલા વરસાદે રસ્તાઓની સાથે કોર્પોરેશનના દાવાઓને પણ પાણીમાં ધોઈ નાખ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને અચાનક જ નિકોલ વિસ્તાર યાદ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટા નેતાઓની અવરજવરને લઈને યુદ્ધના ધોરણે રોડના ડ્રેનેજનું કામ અને રોડ રસ્તાઓનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરનો નિકોલ વિસ્તાર જ્યાં ગંદકીથી ભરમાર છે, રસ્તાઓ ઘગડધજ છે, ત્યાં અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં ના આવી અને અચાનક જ અમદાવાદ કોર્પોરેશન જાગ્યું અને કામગીરી શરૂ કરી દીધી. જે રસ્તાની બિસ્માર હાલત હતી તે સરખા કરાઈ રહ્યા છે. રસ્તા પર રંગરોગાનના કામ શરૂ થઈ ગયા છે તો રોડ રસ્તાની સાથે ડ્રેનેજ લાઇન સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સામાન્ય વરસાદમાં નિકોલ વિસ્તાર ઠેર ઠેર પાણીમાં ભરાઈ જાય છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અચાનક જ કામ શરૂ થઈ જતા લોકોમાં પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. અમદાવાદના નિકોલમાં અનેક રજૂઆતો અને વિરોધ પ્રદર્શન બાદ પણ ન થતા કામો અચાનક કેમ થવા લાગ્યા તેવો પ્રજામાં પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના નિકોલમાં હજારો લોકો બેસી શકે એ પ્રકારનો ડોમ ખોડલધામ મેદાનમાં તૈયાર કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને જોતા અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવનારી 25 અને 26 તારીખે પીએમ મોદી ગુજરાત મુલાકાત લેશે. તે દરમિયાન નિકોલ વિસ્તારમાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે. પીએમના પ્રવાસને જોતા નિકોલમાં હજારો લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નિકોલમાં પીએમના સ્વાગત માટે ખાસ સ્ટેજ પણ ઊભા કરવામાં આવ્યા છે. તો પીએમ મોદીના રોડ શોના રૂટ પર અલગ અલગ પ્રકારના થીમ અને સ્કલ્પચર પણ મૂકવામાં આવશે. સમગ્ર રોડ શોના રૂટને રોશનીથી શણગારવામાં આવ્યો. 25 અને 26 એમ 2 દિવસે ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને અંદાજે 1700 કરોડ રૂપિયાના નવા કામોની ભેટ આપશે. અમદાવાદના 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ મણિનગર ખાતે તેની શોકસભા યોજાઈ હતી. શોકસભામાં મોટી સંખ્યામાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ છે. આ આક્રોશ વચ્ચે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદના મણિનગર વિસ્તારમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભામાં આવેલા લોકોએ વિદ્યાર્થીની હત્યાને લઈને ઘટનાને વખોડી હતી અને સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગ કરી છે. ન્યાય માટે નયનના પરિવારજનોએ માંગ કરી છે કે સ્કૂલ સામે ફરિયાદ નોંધાય તે જરૂરી છે. તો નરોડા વિસ્તારમાં ધારાસભ્ય પાયલ કુલકર્ણીએ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિવેદન આપ્યું છે કે પણ કોઈ પણ કારણોસર આરોપીઓને છોડવામાં નહીં આવે. સરકાર તમામ આરોપીઓ સામે પગલાં ભરશે. 7th ડે સ્કૂલ સામે પગલાં લેવા માટે ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ ICSE બોર્ડમાં પણ રજૂઆત કરી છે. દિલ્હીના સીએમ હુમલા કેસમાં રાજકોટમાં તપાસના ધમધમાટ શરૂ. હુમલો કરનાર સાકરિયાના સમર્થનમાં આવ્યા સાંસદ રૂપાલા. હુમલામાં સામેલ વધુ એકની અટકાયત કરવામાં આવી. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ગઈકાલ રાતથી દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી તપાસ કરી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી SOG ઓફિસ ખાતે 5 લોકોની પૂછપરછ કરાઈ હતી, જેમાંથી આરોપી રાજેશ સાકરિયાને ₹2000 ઓનલાઈન ટ્રાન્સફર કરનાર રિક્ષા ચાલકને દિલ્હી પોલીસ નિવેદન નોંધવા દિલ્હી લઈ ગઈ છે. હુમલાખોર રાજેશ સાકરિયાના પહેલા ધરણા પર બેસવાનો પ્લાન હતો, પછી તેણે હુમલો કર્યો હતો. તે હુમલો કરવા માટે 17 ઓગસ્ટે રાજકોટથી નીકળી પહેલાં અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં બેસી ઉજ્જૈન પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલના દર્શન કરી ત્યાંથી ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચ્યો હતો. ત્યાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો. ઘટનાને લઈને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આરોપી માનસિક અપસેટ લાગે છે. ગણેશ ચતુર્થી પહેલા લુખ્ખાઓની કરતૂટ સામે આવી. ખતોદરા વિસ્તારમાં ગણેશજીઓની મૂર્તિ ખંડિત કરવામાં આવી. સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરો ફાડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે. ડોક્ટર હેગવાડ નગરમાં ગણપતિ બાપાના આગમનના વધાવણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન 3 થી 4 અજાણ્યા ઇસમોએ ફાડી નાખ્યા હોવાનો આરોપ છે. એક દિવસ પહેલા ખતોદરા વિસ્તારમાં 15 પ્રતિમાની આંગળીઓ તોડી નાખી હતી. ઘટનાને લઈ ગણેશ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો આ તમામ મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે કે આ રીતનું કૃત્ય કોણે કર્યું.